અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં અરજદાર ચાવડા મહેશભાઈ હિંમતભાઈએ 2 વર્ષ પહેલા મુદ્રા લોન માટે અરજી કરી હતી, જેમાં તે સમયે બેંક ઓફ ઇન્ડિયા બેંકના મેનેજર પ્રદીપભાઈ તથા એજન્ટ નવલભાઈ ગાંગડિયા અમને મળ્યા હતા. લોનની માહિતી આપી લોન આપવાની ખાતરી કરી હતી. તે પછી તમામ કાગળો આપ્યા હતા. ત્યારબાદ નવલભાઈ દ્વારા મહેશભાઈને કહેવામાં આવ્યું હતું કે આપની ₹5 લાખની લોન પાસ થઈ છે. તે રકમ તેમને તેમની દુકાને આપવા આવ્યા હતા અને મહેશભાઈને રૂપિયા અને બાકી રસીદ 13,000 6 મહિના સુધીમાં જમા થઈ જશે તેવું કહ્યું હતું. પરંતુ લોનના 2 વર્ષ થયા સુધી 70,000 ખાતામાં મળ્યા નથી. અરજદાર પાસે હાલ પૈસાની સગવડતા હોય તેઓને આ લોનની રકમ ચૂકવવા માટે બેંક ઓફ ઇન્ડિયા ખાતે ગયા હતા, જ્યાં મેનેજર દ્વારા જણાવ્યું હતું કે આપની લોનની રકમ ₹5,40,000 છે. બેંક ઓફ ઇન્ડિયા અને બેંક એજન્ટને કોલ કરવામાં આવ્યા હતા, મેસેજ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ જ જવાબ મળ્યો નથી. તેમજ હાલના ફરજ પરના મેનેજર આ બાબતે પૂછતા તેમને કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. આમ અરજદાર ચાવડા મહેશભાઈ હિંમતભાઈ દ્વારા બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર પ્રદીપભાઈ તથા એજન્ટ નવલભાઈ ગાંગડિયાએ ₹1,10,000 વિશ્વાસમાં રાખી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ કરી હતી. મારું નામ ચાવડા મહેશભાઈ હિંમતભાઈ છે. મારું ગામ છે વાસણા. લીમડી ટર્નિંગ એ મારું પાર્લર છે. ત્યાં પાર્લરના નામે મેં લોન કરાવડાવી હતી અને મેં લોન લીધી 5 લાખની બેંક ઓફ ઇન્ડિયામાંથી. નવલભાઈ ગાંગડિયા દ્વારા એજન્ટ અને પીઓ બેંકના સાહેબ પ્રદીપભાઈ એમને મને લોન કરી આપી હતી. જ્યારે નવલભાઈએ મને એવું કીધું કે તમારી લોન પાસ થઈ ગઈ છે, ત્યારે મેં કીધું કંઈ વાંધો નહીં, હું આવું છું. તો એમને એવું કીધું કે હું તમને ત્યાં દુકાને રહું, હું દુકાને લોનની રકમ દેવા આવું છું. તો હું જ્યારે એ મને દેવા આવ્યા ત્યારે ₹4,30,000 મને આપ્યા હતા. ત્યારે એમને મને ₹4,30,000 આપ્યા. ત્યારે મેં પૂછ્યું કે તમને ₹70,000 કેમ ઓછા આવ્યા? તો એમને મને એવું કીધું 70,000 5 થી 6 મહિનાની અંદર તમારા ખાતામાં જમા થઈ જશે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, એમ કરી વિશ્વાસ ઉપર મેં લઈ લીધી. અને જ્યારે 2 વર્ષ બાદ અત્યારે હું લોન છે ભરપાઈ કરવા ક્લોઝ કરવા ગયો અને મેં કીધું ત્યારે મને અહીંના મેનેજરે એવું કીધું કે તમારી જે લોન છે એ 5,40,000ની છે. ત્યારે મને એવું થયું કે ના સર, મારી લોન 5,40,000ની નથી, મારી લોન તો 5 જ લાખની છે. ત્યારે મને એવું થયું મારા લોનની રકમ જે છે એ ₹40,000 થઈ અને ₹70,000 અને ₹1,10,000ની મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે નવલભાઈ ભરવાડ અને પ્રદીપભાઈ મેનેજર બેંક ઓફ ઇન્ડિયાના. અને અત્યારે હું એમની સાથે કોન્ટેક્ટ કરું તો મને કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ આપતા નથી. મારે લોન ભરપાઈ કરવાની છે. તો સરકારને એ જ વિનંતી કે મારી સાથે વહેલી તકે ન્યાય કરે. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.